નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપક ગોંડલિયા દયા પટેલ્સ લર્નિંગ ઝોનમાં તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ટોપિક જોવાનો છે આલેખની રીત. હવે આલેખની રીત એટલે આપણે અત્યાર સુધીમાં સ્થાનાંતર જોયું, વેગ જોયો અને પ્રવેગ જોયો. તો આ બધાના સમય સાથેના આલેખ કઈ વસ્તુ દર્શાવે છે, એનો ઢાળ કેટલો હોય છે, એનો ક્ષેત્રફળ કેટલું હોય છે, એ દરેક વસ્તુની આપણે ચર્ચા કરવાની છે. બરાબર. તો પહેલા પોઈન્ટની અંદર આપણે વાત કરીએ આલેખની રીતની અંદર સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ. પહેલો જે મુદ્દો લખીએ એમાં લખીએ સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ. તો સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખની આપણે ચર્ચા કરીએ તો અલગ અલગ આલેખ પ્રમાણે તમે જોઈ શકો છો કે ઢાળ અલગ હશે અને કર્વેચર હશે. કારણ કે સિમ્પલ તમને આલેખ દર્શાવું. પહેલો આલેખ, ધારો કે આપણે આલેખ આ રીતે દર્શાવીએ છીએ ફર્સ્ટ પાર્ટની અંદર. એમાં સુરેખા હું આલેખ દર્શાવું છું આ રીતે. અહીંયા ખૂણો થીટાનો છે, આ ખૂણો થીટાનો. આ બાજુ તમારે સ્થાનાંતર આપ્યું છે એસ અને આ બાજુ સમય આપ્યો છે ટી. તો તમારે વેગ શોધવો હોય તો વેગ ઇઝ ઇક્વલ ટુ સ્થાનમાં થતો ફેરફાર છેદમાં સમય, એટલે કે સ્થાનાંતર ભાગ્યા સમયથી દર્શાવવામાં આવે છે. ઓકે. તો અહીંયાથી આ સાઈડની વસ્તુ લખો, ઢાળ લખીએ તો ઢાળ એમ ઇઝ ઇક્વલ ટુ આટલો જે ભાગ છે જે ડેલ્ટા એસ એટલે સ્થાનમાં થતો ફેરફાર દર્શાવે છે, અને નીચે અહીંયાથી આટલું જે ડિસ્ટન્સ છે એ ડેલ્ટા ટી દર્શાવે છે. એટલે કે ડેલ્ટા એસના છેદમાં ડેલ્ટા ટી એટલે કે ઢાળ મળ્યો, અને ઢાળ બરાબર એને આપણે વેગ વી વડે દર્શાવીએ એટલે કે વી દર્શાવાય. તો વી બરાબર ટેન થીટા, અને આને બીજી ભાષામાં લખવું હોય તો ટેન થીટા બરાબર સામેની અપોન પાસેની. તો આપણી પાસે અહીંયા એક સમીકરણ મળે છે. એ સમીકરણ છે ઢાળ એમ બરાબર ડેલ્ટા એસના છેદમાં ડેલ્ટા ટી, અને એને વેગ વડે દર્શાવીને વી બરાબર ટેન થીટા વડે સમીકરણ દર્શાવી શકાય છે. ધારો કે હું એમ કહું કે આ આલેખ છે સુરેખા છે અને સમય અક્ષને સમાંતર છે. તો અહીંયા લખી દઉં કે જો આલેખ સમય અક્ષને સમાંતર હોય તો ચલો, તો આ સમય અક્ષને સમાંતર એટલે આલેખ કંઈક આવો જશે, અને એના માટે ખૂણો થીટા બરાબર 0 નો થાય, અને થીટા 0 નો તો એમ બરાબર tan 0, અને tan 0 ની કિંમત થશે 0. tan 0 ની કિંમત થશે 0. ક્લિયર? તો વેગ થઈ જશે 0. તો આપણે અહીંયા દર્શાવી શકીએ છીએ વેગ 0 છે. તો મતલબ કે જ્યારે સ્થાન અચળ છે, સમય અક્ષને સમાંતર સ્થાન અચળ, તો સ્થાન માટે વેગ 0 થશે. તો અહીંયા લખી દો. તો અચળ સ્થાન માટે વેગ 0 મળે છે. ચલો, ફર્સ્ટ કોન્સેપ્ટ. ચલો, સેકન્ડ કોન્સેપ્ટની આપણે વાત કરીએ. તો સેકન્ડ કોન્સેપ્ટની અંદર થોડોક કર્વેચર બતાવીએ છીએ કે થોડોક આલેખ જે છે એ વક્રતા ધરાવે છે. ચલો, વક્રતા ધરાવતો આલેખ આપણે ફરીથી અહીંયા બનાવીએ. ઓકે. તો અહીંયાથી આપણે આને થોડુંક આ સાઈડ એટલું દર્શાવી દઈએ, કારણ કે બીજા પોર્શનની કોઈ જરૂર નથી એટલા માટે. ઇરેઝરથી આટલું રબ કરી દો. ઓકે. હવે વક્રતા દર્શાવતો આલેખ છે, તો વક્રતા અહીંયાથી આમ દર્શાવી દો આવી રીતે. તો તમે દરેક બિંદુએ જોઈ શકો છો કે ધીમે ધીમે કોઈ બિંદુ આગળનો સ્પર્શક લખવો છે. અહીંયા માની લો કે હું સ્પર્શક બનાવું એ બિંદુએ, તો એક રેખા ત્યાંથી પસાર થવી જોઈએ. તો એક રેખા અહીંયાથી આપણે પસાર કરીએ આ રીતે, તો આટલી થશે. પછી આ બિંદુએ હું એક રેખા બનાવું તો ઉપરથી આમ જશે આ રીતે. તો બંનેમાં ખૂણો જો, અહીંયાથી આ અક્ષ આ રીતે સમાંતર બનાવો. અહીંયા કંઈક ખૂણો θ1 છે, પછી એ જ રીતે અહીંયા કંઈક ખૂણો બનાવો તો અહીંયા કંઈક ખૂણો θ2 છે.
તો ધીમે ધીમે તમે જો આલેખ જ્યારે નીચેથી ઉપર જાય છે ખૂણો ક્રમશઃ વધતો જાય છે. તો એમ લખાય કે અહીં આપેલ આલેખમાં થીટાનું મૂલ્ય ક્રમશઃ વધે છે. તો આપણે લખી શકીએ કે માટે θ1 લેસ દેન θ2 લેસ દેન θ3, જેમ જેમ ઉપર જશો એમ ખૂણો વધતો જશે. તો માટે એમ કહી શકાય કે tan θ1 લેસ દેન tan θ2 લેસ દેન tan θ3. તો આપણે લખી શકીએ છીએ વેગ v1 લેસ દેન v2 લેસ દેન v3, મતલબ ધીમે ધીમે નીચેથી જેમ ઉપર જાઓ એમ વેગના મૂલ્યમાં ક્રમશઃ વધારો થાય છે. તો વેગ તમારો ક્રમશઃ વધે છે. ક્લિયર? ધારો કે નેક્સ્ટ આલેખ આપણે દર્શાવીએ. બીજો આલેખ આપણે અહીંયાથી દર્શાવી દઈએ. બીજા આલેખની અંદર આપણી પાસે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો જ આલેખ છે. અહીંયા સ્થાનાંતર વિરુદ્ધ સમય જ દર્શાવી દો. પણ આલેખ જે નીચેથી ઉપર જાય છે એની જગ્યાએ વક્રતા આ રીતે આપેલી છે. તો આ વક્રતાની અંદર અલગ અલગ બિંદુ દર્શાવીએ અને અલગ બિંદુ આગળનો ઢાળ દર્શાવીએ. ધારો કે એક બિંદુ અહીંયા બનાવું છું તો એનો ઢાળ શોધવા માટે ત્યાંથી સ્પર્શક બનાવવો પડશે. તો એ સ્પર્શક અહીંયાથી આમ જશે. પછી એક બિંદુ અહીંયા બનાવું છું તો ત્યાંનો સ્પર્શક અહીંયાથી આમ જશે. બરાબર. ત્રીજું બિંદુ અહીંયાથી આ રીતે બનાવું છું તો એનો સ્પર્શક અહીંયાથી આમ જશે થોડુંક. તો દરેક કન્ડિશનમાં તમે જોઈ શકો કે ઢાળ માટે ખૂણો જે જોઈએ એ ખૂણાનું મૂલ્ય દરેક સંજોગોમાં ઘટતું જાય છે. દરેક સંજોગોમાં ખૂણો ઘટે છે. અહીંયા કંઈક θ1 છે, અહીંયા કંઈક θ2 છે અને કંઈક θ3 છે. તો હું અહીંયા લખી શકું કે θ1 ઇઝ ગ્રેટર દેન θ2 ઇઝ ગ્રેટર દેન θ3. ત્રણ અલગ અલગ ખૂણા છે માટે આવું લખી શકાય કે tan θ1 ગ્રેટર દેન tan θ2 ગ્રેટર દેન tan θ3. તો મતલબ કે દરેકના ખૂણા માટે જેટલો ખૂણો મોટો એટલો જ tan વધારે. તો અહીંયા વેગ v1 વધારે હશે, એનાથી વેગ v2 ઓછો અને એનાથી વેગ v3 ઓછો. એટલે કે ધીમે 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 વેગમાં ઘટાડો થાય છે. એટલે સમય સાપેક્ષે વેગ ઘટે, અહીંયા સમય સાપેક્ષે વેગ વધે. તમને આગળ પણ કીધું હતું કે જો વેગ વધે છે તો એના માટે કહેવાય પ્રવેગી ગતિ, અને અહીંયા વેગ ઘટે છે તો આવી ગતિને કહેવામાં આવે છે પ્રતિપ્રવેગી ગતિ. ઠીક છે? સમજાય છે આ દરેક વસ્તુ? તો બે કોન્સેપ્ટ તમને અહીંયાથી મળી ગયો છે. હવે નેક્સ્ટ હું તમને એમ કહું કે ધારો કે કોઈ આલેખ જે છે નેક્સ્ટ પેજમાં આપણે લખી દઈએ. ધારો કે કોઈ આલેખ આ રીતનો દર્શાવી દઈએ. હવે આલેખની અંદર સર્ક્યુલર પેટર્ન અહીંયાથી દર્શાવું છું. બરાબર. ધારો કે અહીંયાથી ગતિ કરવાનું સ્ટાર્ટ કરે અને પાછો ત્યાંથી ત્યાં આમ એસ વિરુદ્ધ ટીનો આલેખ દર્શાવેલો છે. તો આવો આલેખ કદાપી શક્ય નથી, કારણ કે તમે જોઈ શકો છો કે એક જ સમય, અહીંયા કોઈ એક સમય લઈ લો અને એક જ સમયે તમને બે જુદા જુદા સ્થાન ક્યારેય પણ મળી શકે નહીં. આલેખમાં તમે જોઈ શકો કે એક સમય ક્યારેય બે જુદા જુદા સ્થાન, એક સ્થાન અહીંયા છે અને એક સ્થાન અહીંયા છે, એ ક્યારેય સ્થાન શક્ય નથી. તો લખાય કે આ આલેખ શક્ય નથી. એક જ સમયે જુદા જુદા સ્થાન. ઓકે, ચલો નેક્સ્ટ વાત કરીએ વેગ વિરુદ્ધ સમયનો આલેખ. જે બીજો પ્રકાર છે, બીજા પ્રકારની વાત કરીએ તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ. અહીંયા જે એરો દર્શાવે છે એ એરોનો મતલબ એવો થશે કે વિરુદ્ધ, વેગ વિરુદ્ધ સમયનો આલેખ. તો વિદ્યાર્થી મિત્રો, વેગ વિરુદ્ધ સમયના આલેખની અંદર જે કોન્સેપ્ટ હમણાં જોયું હતું એવી જ રીતે આપણે જોઈ શકાય કે જો આલેખ સુરેખા મળે છે તો પ્રવેગી ગતિ મળશે, જો આલેખ કર્વેચર મળે તો પ્રવેગમાં મૂલ્યમાં ફેરફાર થાય છે. આલેખ જો સુરેખા મળતો હોય
તો પ્રવેગી ગતિ અને આલેખના મૂલ્યની અંદર મતલબ કર્વેચર વક્રતા મળતી હોય તો વક્રતા એવું દર્શાવે છે કે એના મૂલ્યમાં ફેરફાર જોવા મળે છે. સેમ એ જ ઘટના છે, બરાબર, બીજું કોઈ જ ચેન્જીસ એમાં છે નહીં. હવે આપણે અત્યારે વાત કરીએ, પહેલાં આલેખ દોરીએ. ઓકે, અહીંયા આલેખની અંદર આપણે લખીએ કે આ વેગનો આલેખ છે તો અહીંયા આવશે v, અહીંયા સમય છે તો અહીંયા આવશે t, અહીંયાથી આ દિશામાં પ્રવેગ a1, અહીંયાથી આ દિશામાં a2, તો અહીંયા લખી દઈએ a1, અહીંયા આવશે a2. બે વચ્ચે ખૂણા કંઈક અલગ અલગ છે, આ સાઈડનો ખૂણો θ1 અને આ સાઈડનો ખૂણો θ2 છે. ઓકે, તો પહેલાં કહેવાય કે વેગ વિરુદ્ધ સમયના આલેખનો જે ઢાળ છે એને પ્રવેગ કહેવામાં આવે છે. તો અહીંયા લખી દઈએ આલેખનો ઢાળ v વિરુદ્ધ tના આલેખનો ઢાળ પ્રવેગ છે. તો પ્રવેગ બરાબર m બરાબર tan θ અને tan θ ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુમાં તમે લખશો તો અહીંયા કંઈક ફેરફાર આવે છે, અહીંયા કંઈક વેગનું મૂલ્ય v અને અહીંયા 0 છે, બે વચ્ચેનો તફાવત ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી વડે દર્શાવવામાં આવે છે. સમયનો તફાવત છે તો આપણે લખવું હોય તો વેગમાં થતો ફેરફાર છેદમાં સમય, તો tan θ એટલે સામેની બાજુ આટલી થશે જે વેગનો ફેરફાર, અને આટલું છે પાસેની બાજુ એટલે કે જે સમયનો ફેરફાર ડેલ્ટા ટી દર્શાવે છે. ઓકે, તો આકૃતિ માટે તમે લખો પ્રારંભિક વેગ 0, ધીમે ધીમે અહીંયા વેગ વધતો વી મેક્સિમમ થાય છે, વેગ વધતો વી મેક્સિમમ થાય છે. તો બે પ્રવેગ છે, એક તો a1 અને બીજો છે a2. અહીંયા બી યાદ રાખજો કે θ ઇઝ લેસ દેન 90 તો પ્રવેગ ધન મળે અને θ ઇઝ ગ્રેટર દેન 90 તો પ્રવેગ છે એ ઋણ મળશે. તો આપણી પાસે કિંમત લખી નાખો કે a1 માટે, આકૃતિની અંદર a1 માટે લખો તો a1 બરાબર tan θ1 બરાબર વેગમાં થતો ફેરફાર મહત્તમ વેગ -0, કારણ કે આ બિંદુએ વેગ મહત્તમ, આ બિંદુએ 0, તો v મેક્સિમમ -0 છેદમાં વચ્ચેનો સમય તમને અહીંયા આપેલો છે જેને હું t1 કહી દઉં, આ સાઈડનો t1, આ સાઈડનો t2, તો t1 -0 એટલે કે t1 જ સમય છે. તો લખાય કે a1 બરાબર v મેક્સિમમ છેદમાં t1. ચલો બીજા માટે લખી દઈએ a2 માટે. તો a2 માટે લખવું હોય તો તમારે ખૂણો જાણવું પડે, અને a2 ઇઝ ઇક્વલ ટુ tan θ2, જ્યાં θ2 ઇઝ ગ્રેટર દેન 90, 90 કરતાં મોટો, તમે અહીંયાથી માપો ખૂણો આખો તો એ ગ્રેટર દેન 90 થશે, 90 કરતાં મોટો થશે આ બાજુનો ખૂણો, એટલે એનો ઢાળ છે એ ઋણ થશે. અહીંયાથી જ ખૂણો એક અક્ષથી જ માપવામાં આવે તો એક અક્ષથી તમે ખૂણો માપશો તો પાઈ માઇનસ θ2, કારણ કે હંમેશા ખૂણો એક્સથી માપવામાં આવે તો અહીંયા લખી દો, ચલો કૌંસમાં પાઈ માઇનસ θ2 ઇઝ ઇક્વલ ટુ વેગમાં થતો ફેરફાર છેદમાં સમય, તો લખો v મેક્સ છેદમાં સમય t2. તો અહીંયા લખાય કે -tan θ2 ઇઝ ઇક્વલ ટુ v મેક્સ બાય t2, અને માઇનસ અંદર એપ્લાય કરો તો a2 ઇઝ ઇક્વલ ટુ -v મેક્સના છેદમાં t2, મતલબ કે આટલો તમારો પ્રવેગ મળશે. ચલો તો એ ઘટના આપણે અહીંયા દોરી દઈએ, આ જે લખ્યું એ પ્રમાણે. આ એક સમીકરણ અને બીજું સમીકરણ, v મેક્સનું અને a1 અને a2નું સમીકરણ તમને મળી ગયું. ક્લિયર? a1 મળી ગયો અને a2 મળી ગયો, બંને પ્રવેગ તમને અહીંયા મળી જાય છે. ચલો, તો પ્રવેગના કોન્સેપ્ટમાં તમને ખબર પડી ગઈ. હવે નેક્સ્ટ વાત કરીએ, એનું ક્ષેત્રફળ આપણે શોધવું છે, આલેખનું ક્ષેત્રફળ શોધવું છે. તો ક્ષેત્રફળ શોધવા માટે તો અહીંયા પહેલાં તો ટોપિક લખી દઈએ, v વિરુદ્ધ tના આલેખનું ક્ષેત્રફળ
તો પહેલાં તો આલેખ બનાવી દઈએ. ઓકે, હવે આલેખની અંદર કંઈક ચોક્કસ આલેખ આ રીતે આપેલો છે. આવી રીતે તમને આલેખ આપેલો છે. તો એ આલેખની અંદર તમારે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ક્ષેત્રફળ શોધવા માટે યાદ રાખજો કે ક્ષેત્રફળ હંમેશા સ્થાનાંતર અને અંતર દર્શાવે છે. તો પહેલો મુદ્દો લખી દઈએ. વી વિરુદ્ધ ટીના આલેખનું ક્ષેત્રફળ એ અંતર અથવા સ્થાનાંતર દર્શાવે છે. ચલો, તો અંતર અથવા સ્થાનાંતર તમારે લખવું હોય તો પહેલાં તો અહીંયા આપણે લખી દઈએ કે આ પાર્ટ જે છે ઉપરનું સ્થાનાંતર S1 છે, નીચેનું સ્થાનાંતર S2 છે. તો એને હું અહીંયા હાઇલાઇટ કરી દઉં છું. આટલું S1 અને નીચેનું આટલું S2. ઓકે, ઇરેઝરથી તમારી ઈચ્છા હોય તો રબ કરી દો. ઓકે, તો ડિફરન્ટ સ્થાનાંતર આપેલું છે S1 અને S2. તો મતલબ કે ક્યારે તમારે અહીંયા અંતર મળે ને ક્યારે સ્થાનાંતર મળે, તો સિમ્પલ કહેવાનું કે જો બધું જ ઉપર અને નીચેનું પ્લસ લઈએ તો અહીંયા લખી દો કે જો ઉપરની અક્ષની ઉપરનું સમય અક્ષની ઉપર તેમજ નીચેનો સ્થાનાંતર ધન હોય અને તેમનો કુલ સરવાળો લેવામાં આવે તો અંતર મળે છે. મતલબ કે કુલ અંતર બરાબર, અંતરને ડી લખી નાખો, ડિસ્ટન્સ બરાબર S1 પ્લસ S2. કુલ અંતર માટે લખવું હોય તો ડી બરાબર S1 પ્લસ S2. ચલો નેક્સ્ટ લખી નાખો કે જો ઉપર તરફનું સ્થાનાંતર ધન અને નીચેનું ઋણ લઈએ સરવાળો કરતા કુલ સ્થાનાંતર મળે છે. અને એના માટે આપણે લખી શકીએ કે S બરાબર ઉપરનું પ્લસ નીચેનું માઇનસ S1 માઇનસ S2, જેને કહેવામાં આવે છે સ્થાનાંતર. અને જો S1 પ્લસ S2 હોય તો એને કહેવામાં આવે છે અંતર. તો ઇન શોર્ટ કહેવાનો મતલબ એવો છે કે ઉપર તરફની અક્ષ માટે તમે જો સરવાળો કરો છો, બધું જ ધનમાં લઈ લો છો તો અંતર મળશે, અને ઉપરનું ધન નીચેનું ઋણ લઈ લો તો સ્થાનાંતર મળે. બસ આટલો જ સિમ્પલ કોન્સેપ્ટ છે, બીજું કંઈ જ વધારાનું વિચારવાનું નથી. ઠીક છે, તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ તમે અહીંયા કમ્પ્લીટલી સમજી ગયા. હવે લાસ્ટ જે છે પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ. પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ. ચલો, તો પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખ માટે એવું કહેવાય કે પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ એ વેગમાં થતો ફેરફાર દર્શાવે છે. વેગમાં થતો ફેરફાર. તો અહીંયા લખી દઈએ પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખનું ક્ષેત્રફળ એ વેગમાં થતો ફેરફાર
દર્શાવે છે. ચલો પહેલા તો આલેખ બનાવીએ. અહીંયાથી આલેખની અંદર તમારે આ રીતનો આલેખ આપેલું છે. હવે આનું ક્ષેત્રફળ તમારે શોધવાનું થાય. તો ક્ષેત્રફળ એટલે કે એના વડે ઘેરાતો ભાગ, એના વડે ઘેરાતો ભાગ એટલે આટલો થશે. જે તમને બોલ્ડ અહીંયાથી દેખાય છે ઘેરાતો ભાગ છે, ને ઘેરાતો ભાગ એટલે કંઈ જ નહીં પણ ક્ષેત્રફળ. આટલું ક્ષેત્રફળ તમને જોવા મળશે. તો બસ પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખની અંદર આ રીતે દર્શાવી શકાય. અને એના રિગાર્ડિંગ જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે આપણે એની ચર્ચા કરીએ, દાખલાની ચર્ચા કરીએ. તો એક્ઝામ્પલની રકમ હું અહીંયા લખું છું અને પછી આપણે દાખલાની ગણતરી કરવાની છે. તો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચનમાં એવું કીધું છે કે એક ગાડી સ્થિર સ્થિતિમાંથી આલ્ફા જેટલા, લખે કે એક ગાડી સ્થિર સ્થિતિમાંથી આલ્ફા જેટલા અચળ દરે અમુક સમય માટે ગતિ કરે છે. થોડા સમય પછી તે બીટા જેટલા અચળ દરે ધીમી પડીને સ્થિર સ્થિતિ પ્રાપ્ત કરે છે. જો કુલ સમય ટી હોય તો પહેલો પ્રશ્ન મહત્તમ વેગ શોધો અને બીજો પ્રશ્ન કુલ અંતર શોધો. બે પ્રશ્નો છે, મહત્તમ વેગ અને કુલ અંતર. હવે આના ઉપરથી પહેલાં તો તમારે આલેખ બનાવવાનો છે. આલેખ માટેના કોન્સેપ્ટ તમને આપી દીધા છે કે એક ગાડી સ્થિર સ્થિતિમાંથી ચાલુ કરી અને આલ્ફાના દરે અચળ દરે ગતિ કરે છે, બરાબર. હવે આલ્ફાનો જે અચળ દરે પ્રવેગી ગતિ કરે છે, તો અહીંયા પહેલાં આલેખ આપણે દર્શાવીએ. તો આલેખની અંદર પહેલાં પ્રવેગી ગતિ છે, તો પ્રવેગી ગતિ માટે નીચેથી ઉપર તરફ જશે અને મહત્તમ વેગ પ્રાપ્ત કરે છે. તો આ બિંદુએ આપણે મહત્તમ વેગ દર્શાવી દઈએ, વી મેક્સિમમ. ઓકે. ધેન આફ્ટર ત્યાંથી પાછો પ્રતિપ્રવેગી ગતિ કરે. પ્રતિપ્રવેગી ગતિ કરે એટલે આલેખ નીચે આવશે અને ત્યાંથી સ્થિર થાય. તો આલેખ અહીંયાથી દર્શાવી દીધો જ્યાં પ્રતિપ્રવેગી ગતિ કરે. હવે ટોટલ સમય ટી છે, તો અહીંયાથી સમય તમારે દર્શાવવાનો થાય તો અહીંયા સુધીનો સમય આવશે ટી. શરૂઆતમાં 0 અને અહીંયા સુધી આવશે તો કમ્પ્લીટ સમય ટી જેટલો હશે. થોડોક અહીંયાથી હું પ્રક્ષેપ બનાવી દઉં. તો આટલો સમય ધારો કે T1 છે અને આટલો સમય ધારો કે T2 છે. ક્લિયર? અહીંયાનો પ્રવેગ આલ્ફા છે અને અહીંયાનો પ્રતિપ્રવેગ બીટા છે. ઓકે. તો આ ગતિ માટે સિમ્પલ પહેલાં તો લખી દઈએ કે આલ્ફા એટલે કે પહેલી વખત આલ્ફા બરાબર શું લખી શકાય કે tan થીટા બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમય, તો વી મેક્સિમમના છેદમાં T1. આલ્ફા બરાબર વી મેક્સિમમના છેદમાં T1. એવી જ રીતે બાળકો બીટા લખી દો, તો બીટા બરાબર વી મેક્સિમમના છેદમાં T2. મેં પ્રીવિયસ થિયરીમાં જ સમજાવ્યું હતું કે પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમય, તો અહીંયા તમને આલ્ફા બરાબર વી મેક્સિમમ બાય T1 અને આ બીટા બરાબર વી મેક્સિમમ બાય T2. ચલો હવે આના ઉપરથી તમારે એક સમીકરણ તારવવાનું છે T1નું. તો T1 બરાબર તમે લખી શકો વી મેક્સિમમ છેદમાં આલ્ફા અને T2 બરાબર લખી શકીએ વી મેક્સિમમ છેદમાં બીટા.
ઓકે, T1 અને T2 મળી ગયા અને બેનો ટોટલ સરવાળો T જેટલો થાય. તો અહીંયા લખી શકાય કે કુલ સમય T બરાબર T1 વત્તા T2. કુલ સમય T બરાબર T1 વત્તા T2. તો T બરાબર લખી નાખીએ T1 ની કિંમત Vmax બાય આલ્ફા અને પ્લસ Vmax બાય બીટા. Vmax કોમન 1 બાય આલ્ફા પ્લસ 1 બાય બીટા. LCM લખી દો તો T ઇઝ ઇક્વલ ટુ LCM એટલે કે લસા લઈ લો. લસા એટલે કે Vmax કૌંસમાં બીટા ઉપર પ્લસ આલ્ફા, તો આલ્ફા વત્તા બીટા છેદમાં આલ્ફા ઇન્ટુ બીટા. Vmaxને સૂત્રનો કરતા કરી દઈએ તો Vmax બરાબર આલ્ફા બીટા ગુણાકારમાં તો આલ્ફા બીટા ઇન્ટુ ટી છેદમાં આલ્ફા વત્તા બીટા. તો Vmaxનું સમીકરણ આપણે અહીંયા લખી દીધું. તો Vmaxનું સમીકરણ તમે જોશો તો કેટલું આવશે? આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ટી છેદમાં આલ્ફા વત્તા બીટા. ચલો, તો તમને અહીંયા Vmaximum મળી ગયો. પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો. કુલ અંતર શોધવાનું છે. તો બાળકો, કુલ અંતર શોધવા માટે શું કરી શકાય? તો તમે જોઈ શકો છો કે કુલ અંતર માટે તમારે ક્ષેત્રફળ શોધવું પડે. તો ક્ષેત્રફળ બરાબર શું લખી શકાય? 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો ગુણ્યા વેધ. ત્રિકોણ છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ. તો નેક્સ્ટ સ્લાઇડમાં લખું, કુલ અંતર બરાબર V વિરુદ્ધ T ના આલેખનું ક્ષેત્રફળ. તો તમે જોઈ શકો કે 1/2 બેના આલેખનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ક્ષેત્રફળ માટે પાયો ગુણ્યા વેધ. તો તમે જોઈ શકો કે વેધ તમારો આટલો થશે, બરાબર, અને પાયો તમારો અહીંયાથી આટલો થશે, T જેટલો. તો Vmaximum ઇન્ટુ T થશે. તો અહીંયા બાજુમાં લખી નાખો Vmaximum ઇન્ટુ T. Vmaximum મેં ઓલરેડી શોધેલું છે. તો 1/2 એમનું એમ આલ્ફા બીટા ઇન્ટુ ટી છેદમાં આલ્ફા પ્લસ બીટા, અને ઓલરેડી અહીંયા ટી છે તો ગુણાકારમાં ટી લખો, કારણ કે જો Vmaximum અહીંયા સાબિત કરેલું છે, બોક્સ બનાવેલું છે. આલ્ફા બીટા ટી ડિવાઇડ બાય આલ્ફા પ્લસ બીટા લખી નાખ્યું. તો જવાબ આવશે કુલ અંતર બરાબર ડી, અને ડી બરાબર 1/2 આલ્ફા બીટા ટી સ્ક્વેર છેદમાં આલ્ફા વત્તા બીટા. આ તમારો જવાબ. બહુ જ સિમ્પલ દાખલો છે. થોડોક લેન્ધી છે, બે અલગ પ્રશ્નો છે એટલા માટે, બાકી દાખલો એકદમ સિમ્પલ છે. તમે ફટાફટ ગણતરી કરી શકો છો. તો ડીનું સૂત્ર તમને અહીંયા મળી જશે. ક્લિયર? નેક્સ્ટ હજુ પણ એક એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે વધુ ક્લિયર થશે તમારા કોન્સેપ્ટ. નેક્સ્ટ એક્ઝામ્પલમાં એવું કીધું છે, વેગ વિરુદ્ધ સમયના આલેખમાં કણ સુરેખ રેખા પર ગતિ કરે છે જે આકૃતિમાં દર્શાવેલ છે. તો કણનો સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરો. ઓકે, તો તમને અહીંયા આલેખ આપી દીધો છે અને એ આલેખ ઉપરથી સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો છે. તો ચલો આપણે આલેખ પહેલા દોરી દઈએ. ઓકે, હવે અહીંયા સમયગાળો લખી દઈએ. અહીંયાથી 2, પછી 4, 6 અને 8 આ રીતે છે. હવે સ્થાનાંતર માટે લખી દો, આ બાજુ 10, અહીંયા 20, બરાબર.
ડિફરન્સ આપણે લખી દઈએ 10 અને 20 પ્રમાણે આપી દીધો છે. આ રીતે છે 2 ઉપર, પછી 2 થી 4 અચળ છે, પછી પાછી પ્રવેગી ગતિ 20 સુધી, અને પછી 8. ઓકે, અહીંયાથી 20 સુધી બતાવી દઈએ. આવી રીતે અને છેલ્લું સૌથી મોટામાં મોટો એરો આ રીતે આલેખ. ચલો, તો આલેખ તમને અહીંયા દેખાય છે આકૃતિમાં, કંઈક આવી રીતનો આલેખ છે, અને એ આલેખ માટે તમારે શોધવાનું છે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ. તો પહેલાં તો તમે જોઈ શકો કે વી વિરુદ્ધ ટીના આલેખની અંદર બધું જ સમય અક્ષથી ઉપર છે, એટલે બધું જ સ્થાનાંતર ધન મળવાનું, એટલે કે અહીંયા કોઈ જ સ્થાનાંતર નથી, બધું જ અંતર છે. સ્થાનાંતર અને અંતર બંને સમાન મળશે, સ્થાનાંતર અને અંતર સમાન મળશે. તો પહેલાં તો લખી દઈએ કે આલેખ સમય અક્ષથી ઉપર હોવાથી અહીં સ્થાનાંતર અને અંતર સમાન મળે છે. ઓકે, હવે ગતિના પ્રકાર જો વી વિરુદ્ધ ટીનો આલેખ, આ વી અને અહીંયા ટી, વી વિરુદ્ધ ટીનો આલેખ, એમાં આલેખની અંદર પહેલામાં નીચેથી ઉપર એટલે વેગ વધે છે તો આને પ્રવેગી ગતિ કહેવાય. આને કહેવાય અચળ વેગી, આને કહેવામાં આવે છે પ્રવેગી, અને આમાં ઘટે છે વેગનું મૂલ્ય એટલે આને કહેવાય પ્રતિપ્રવેગી. હવે પ્રવેગ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ તમે દર્શાવો તો એમાં એવું કહેવા માંગે છે કે જો પ્રવેગી ગતિ હશે, એસ વિરુદ્ધ ટીનો આલેખ આપણે દર્શાવીએ, એસ વિરુદ્ધ ટીના આલેખમાં જો આલેખ એની વક્રતા નીચે ઘટતી હશે અહીંયાથી આમ, તો આવી ગતિને પ્રતિપ્રવેગી, મતલબ કે આપણે ફરીથી એક આલેખ દર્શાવી દઉં, આખો આલેખ એક સાથે દર્શાવી દઉં છું. અહીંયાથી આમ અને ઉપરથી આ રીતે આવે છે. જો આવી વક્રતા હશે તો એ ગતિ કહેવાય પ્રવેગી. આ સુરેખ તો મતલબ કે વેગી, અચળ વેગી. પછી આ નીચેની બાજુ છે તો એને કહેવાય પ્રતિપ્રવેગી, અને અહીંયા વેગ અચળ એટલે કે અચળ વેગી, આવી ગતિ થશે. ઓકે, ચલો હવે આનું સ્થાનાંતર શોધવાનું છે. તો ફર્સ્ટ પાર્ટનું સ્થાનાંતર આપણે લખી દઈએ. ટોટલ 1, 2, 3 અને 4 ભાગ છે. તો S1 બરાબર 1/2 પાયો ગુણ્યા વેદ, પાયો આવશે 2નો, અહીંયાથી તમે જોઈ શકો છો આ પાયો આવશે 2નો અને આ વેદ આવશે 10નો, તો 2 ગુણ્યા 10 એટલે જવાબ આવશે 10. તો આ સ્થાનાંતર મળ્યું 10. હવે બીજા માટે તમે જો તો બીજા માટે આટલો ભાગ થશે, બરાબર. તો એ ભાગ માટે તમે દર્શાવો તો S2, અને S2 બરાબર લંબચોરસ છે, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે લંબાઈ તમારી અહીંયા જુઓ તો 2 થી 4 2 થશે, અને પહોળાઈ તમે જોશો તો 10 થશે, તો 2 ગુણ્યા 10 એટલે 20 થશે. એટલે S3 લખો, S3 માટે તમારી પાસે 2 વસ્તુ થશે. તો S3 માટે આટલો આખો પોર્શન જો, આટલો આખો પોર્શન, બરાબર. તો એ આખા પોર્શનનું ક્ષેત્રફળ તમારે લખવાનું, તો એક ત્રિકોણ છે અને એક લંબચોરસ છે, તમે જોશો અહીંયા તો એક ત્રિકોણ અને એક લંબચોરસ. તો એક તો 1/2 પાયો ગુણ્યા વેદ એટલે 1/2 પાયો એટલે અહીંયાથી આટલો 4 થી લઈને 6નો એટલે 2 થશે,
અને વેધ થશે 20 થી લઈને 10 એટલે 10 થશે. અને નીચે લંબચોરસ છે તો 2 ગુણ્યા 4 માંથી 4 એટલે 2 ગુણ્યા 10 એટલે 10 વત્તા 20 એટલે 30 થશે. 30 નું સ્થાનાંતર. અને લાસ્ટ તમારું લખી નાખો S4. તો S4 બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તમારે આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું થાય અહીંયાથી આટલું. તો આકૃતિમાં અહીંયાથી આટલો પોર્શન લખી દઈએ. તો એટલા ભાગનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. વેધ કેટલાનો છે 20 નો. પાયો કેટલાનો છે 6 થી 8 એટલે 2 નો. 2 કેન્સલ એટલે આવશે 20. તો ટોટલ અંતર લખી નાખો 10 ને 20 30, 30 ને 30 60, 60 ને 20 80. તો કુલ અંતર અથવા તો કુલ સ્થાનાંતર S બરાબર 80 થશે. હવે જેનો આલેખ હું તમને અહીંયા દર્શાવું. તો સમયગાળો 2 થી લઈ અને 4 માટે અહીંયા લખી દો. 2 થી 8 2 4 6 8. અહીંયા અંતર માટે લખી દો 80 સુધી છે. તો 10 થી લઈને 80. તો 10 20 30 40 50 60 70 અને 80 આવો આલેખ આવશે. તો પહેલી S1 માટે પ્રવેગી ગતિ છે અને પ્રવેગી ગતિ માટે આલેખ ઉપર જશે એટલે પહેલા 10 નું સ્થાનાંતર આવી રીતે આવશે. આવી રીતે 2 સેકન્ડની અંદર પહેલું 10 નું સ્થાનાંતર પ્રવેગી ગતિ. પછી બીજામાં વેગ અચળ છે પણ એ 20 સુધી સ્થાનાંતર. વેગ અચળ હોય એટલે આલેખ આવશે સુરેખા. આલેખ કેવો આવશે સુરેખા. તો 2 સેકન્ડ માટે અને 10 ને 20 30 થશે તો 30 માટે સુરેખા થશે આવી રીતે. ડન. પ્રક્ષેપ બનાવો હોય તો બનાવી શકો છો આ રીતે. ચાલો નેક્સ્ટ જે છે 4 થી 6 માં 4 થી 6 માં પાછી પ્રવેગી ગતિ. તો પ્રવેગી ગતિ માટે આલેખ નીચેથી ઉપર જશે. હવે આલેખ નીચેથી ઉપર જાય 20 માં બીજા 30 ઉમેરો એટલે 60 સુધી. તો 60 અહીંયા આવે છે એટલે 60 અહીંયા અને 6 અહીંયા. જસ્ટ ખાલી આ આકૃતિ માટે. અને આલેખ આવશે નીચેથી ઉપર એટલે પ્રવેગી ગતિનો આલેખ આમ આવશે. તો આલેખ આ રીતે મળશે. સોરી આવી રીતે. હવે આને રબ કરવું હોય તો કરી શકાય પણ નથી કરવું. લાસ્ટમાં છેલ્લો મુદ્દો. છેલ્લા મુદ્દામાં તમને એવું કીધું છે કે પ્રતિપ્રવેગી ગતિ છે અને પ્રતિપ્રવેગી માટે છેલ્લી 2 સેકન્ડ. બરાબર. તો આ બિંદુ અહીંયા લસાઈ દઉં, ઘાટું કરી દઉં છું આ બિંદુને અને બાકીનો ભાગ ભૂસી નાખું છું. પણ પ્રતિપ્રવેગી ગતિ છે. પ્રતિપ્રવેગી માટે થોડું નીચે ઉતરશે અને થોડું નીચે ઉતરે તો આલેખ તમે બનાવશો એટલે કંઈક આ રીતનો મળશે. અહીંયાથી આમ ટોટલ 80 મીટર સુધીનું સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ જે મેં આકૃતિમાં દર્શાવ્યો એવી રીતે મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર અહીંયા ફિનિશ કરીએ. જો તમને વિડીયોમાં ખૂબ જ મજા આવી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ એન્ડ શેર વિથ યોર ફ્રેન્ડ્સ કે જેનાથી એ લોકોને મેક્સિમમ બેનિફિટ મળી શકે સારા એવા ફિઝિક્સના કન્ટેન્ટની. તો લેક્ચર અહીંયા સમાપ્ત કરીએ છીએ. હેવ અ નાઇસ ડે.